આપણે આવી ગયા છીએ ડેમના પાળા ઉપર. તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો કે ડેમ છે તો કેટલો ભરાયેલો છે. વરસાદની અત્યારે સિઝન શરૂ છે. વરસાદ અત્યારે આવે છે ખરો, તો છતાં પણ ડેમની સપાટી છે તમે જોઈ શકો કે કેટલી ભરાયેલી છે. અત્યારે આપણે ડેમની સપાટી પાસે આવી ગયા છે કિનારા પર, ને પાછળની સાઈડમાં છે તો આખો ડેમ ભરેલો છે. વરસાદ ફૂલ વરસાદ હોય અત્યારે જોઈએ તો ઓછો વરસાદ છે, છતાં છે તો આપણે ડેમ ભરેલો બહુ જોઈએ નથી. હવે પાછું આપણે જઈશું આગળના પાળા ઉપર, જ્યાંથી આપણે જોઈશું કે ભરેલું છે. તો અત્યારે આપણે નીચેની સાઈડમાં આવેલા છીએ, તમે જોઈ શકો છો. આપણે પેલી સાઈડ જોઈએ અને અત્યારે જે માલઢોરો લઈને નીકળ્યા હોય છે તો હવે અત્યારે ઘર તરફ જઈ રહ્યા છે. અત્યારે બપોરના 12 બાજુ થયું છે, અથવા તો એ અત્યારે ડેમ પાસે લઈ જાય છે ને ત્યાં ચારો ચારીને પાણી પર પીવડાવશે. તમે જોઈ શકો છો પાછળની સાઈડ ભેંસ ગાય પણ જઈ રહી છે. તો મિત્રો હવે આપણે જઈશું હવે આગળને પાળા ઉપર, પણ યાર જો વિડીયોના લાસ્ટ સુધી. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ડેમના ઉપરના પાળા ઉપર. તમે પાછળ જોઈ શકો છો ડેમ છે પાણીની સપાટી આ બાજુ છે તો થોડીક વધારે આવેલી છે. અને અહીંયા પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો જે ગ્રીલ આપેલી છે, જે દરવાજા ઉપરનું છે, તો ત્યાં પેઇન્ટિંગ થયેલું છે અને કલર પણ થયેલું છે. જે ગ્રીલ હતી તો ત્યાં રિનોવેશન કામ થયેલું છે. તો નીચેની સાઈડમાં હોત તમે જોઈ શકો છો ત્યાં પણ આપણે તો મિત્રો અત્યારે વરસાદની સિઝન છે અને વરસાદ જેવો જોઈએ એવો પડ્યો નથી, છતાં પણ ડેમ છે તો એ હજી ઘણો બધો ખાલી છે. સારામાં સારો વરસાદ થઈ જાય એટલે ડેમ પણ ભરાઈ જશે. જે આજુબાજુમાં જે ખેતરને છે તો એ ખેતરો પણ પાણીથી સલસલાટ ભરાઈ જશે. તો ત્યારે થોડાક ખેડૂત મિત્રોને પણ પ્રોબ્લેમ થશે. મિત્રો હવે આપણે જઈએ છીએ આગળની સાઈડમાં જે ડેમનો પાળો છે, અને ડેમની નીચેની સાઈડમાં પણ જવાનું રહેશે. જો આ અત્યારે નોળિયા જઈ રહ્યા છે. વરસાદી વાતાવરણ છે ને કુદરતી વાતાવરણ પણ સાથે સાથે રહેલું છે. એકદમ કુદરતી વાતાવરણ જોવા મળે છે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ઉપરના પાળા ઉપર. અહીંયા તમે જોઈ શકો છો કે ડેમની સપાટી છે, અને અત્યારે વરસાદ તો આવેલો છે છતાં પણ અત્યારે ડેમ છે તો એ ઓછા પ્રમાણમાં ભરેલો છે પહેલાં કરતાં વધારે. ને અત્યારે જો ગાય ને બળદ ને વાછરડું બધા હેલા આવે અત્યારે સરવા જઈ રહ્યા છે. પક્ષીઓ પણ અત્યારે ઉડી રહ્યા છે. ઓલા પણ હોડી હાલી રહી છે. અહીંયા પક્ષીઓ છે તો અત્યારે કલબલ કરી રહ્યા છે. ગાય વાછરડું અને બળદ છે તોય જઈ રહ્યા છે આગળની સાઈડમાં. અત્યારે આપણે સંપૂર્ણપણે ડેમના પાળાની ઉપર આવેલા છીએ. આપણે ડેમનો પાળાની ઉપરથી જોઈએ છીએ કે ડેમનો નજારો કઈ રીતનો રહેલો છે. આ ભાઈ છે તો અત્યારે હોડી હાંકી રહ્યા છે અને માછલી અત્યારે પકડી રહ્યા છે. વરસાદી વાતાવરણ છે, થોડીક વારમાં વરસાદ આવે એવી શક્યતા પણ રહેલી છે, તો પણ એ માછી પકડી રહ્યા છે. જો પક્ષીઓ તો જો કેટલા બધા ઉડે છે. ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે. જ્યારે ફૂલ વરસાદ આવશે ત્યારે સપાટી છે તો એ પણ ઉપર આવતી રહેશે. અત્યારે જે ડેમનો પાળાનું કામ છે તો એ કામકાજ હજી શરૂ છે અને અત્યારે કલર પણ કરેલો છે. તમે જોઈ શકો છો અહીંયા. જો અહીંયા ડેમનું સપાટી હજી થોડીક નીચી છે. વરસાદ આવશે એટલે સપાટી પાછી હતી એમને થઈ જશે. આ ગ્રીલ છે, ગ્રીલમાંથી નીચેની સાઈડમાં જવાય છે. ચાર દરવાજો ખુલ્લો છે અને આ પાળીએથી તમે નીચે જઈ શકો છો, પણ ત્યાં જવું ખતરનાક છે. ત્યાર પછી આપણે નીચેની સાઈડમાં આવી જાય છે ડેમની, અને જો સામેનો પુલ દેખાય ને તો એ જ્યારે વરસાદ અને પાણી હોય તો ત્યારે માણસો અવર જવર કરી શકે છે. અત્યારે એકદમ કુદરતી વાતાવરણ છે, વરસાદી વાતાવરણ થયેલું છે. ચારે બાજુ લીલી સમ ઘાસ અત્યારે જોવા મળી રહ્યો છે. તો મિત્ર આ પુલ છે તો એ એક ગામથી બીજા ગામ જવા માટે પણ ખૂબ સરળ રહ્યો છે. અને અહીંયા છે તો એ કલર કામ પણ હજી શરૂ છે. આપ જોઈ શકો છો મિત્રો.
જે પાણી છે તો વરસાદ આવશે એટલે આ નીચેની સાઈડમાં પાણી છે તો એ પણ ભરપૂર થઈ જશે. અહીંયા દરવાજા ને બધું ગ્રીલ છે તો ત્યાં કલર કામ શરૂ થઈ ગયું છે, પૂરું થઈ ગયું છે. અને અહીંયા પણ હજી થોડુંક કામ બાકી છે તો એ પણ થોડાક સમયમાં પૂરું થઈ જશે. પછી સળંગ પાઇપ છે તો એને પણ કલર કરવામાં છે. તો હવે અત્યારે આપણે નીચેની સાઈડમાં જઈએ છીએ. આ નીચેનો નજારો છે, તમે જોઈ શકો છો. અહીંયા જે ગ્રીલ પાળી કરેલી છે એમને પણ સિલ્વર કલરથી કલર કરવામાં આવે છે. અત્યારે એક પણ દરવાજો ખુલ્લો નથી, સંપૂર્ણપણે દરવાજા બંધ છે, તમે જોઈ શકો છો અહીંયા.